શારદા વિદ્યા મંદિર સંકુલના આચાર્ય શ્રી બીનાબેન પરમાર દ્વારા જન્મદિવસ ઉપર ચોકલેટ જેવી અન્ય વસ્તુઓ બંધ કરી આખર તારીખે દીપ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. પુણા ગામ શારદા વિદ્યા મંદિર સ્કૂલમાં આજરોજ દીપ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે બાળકોના જન્મદિવસ ઉપર ચોકલેટ જેવી અન્ય વસ્તુઓ બંધ કરી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે હેતુસર આખર તારીખે દીપ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવાનું નક્કી કર્યું, જેમાં કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકા બહેન તેજલબેન અને શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે કર્યું, જેમાં શાળાના તમામ શિક્ષક મિત્રોએ કાર્યમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ દીપ જ્ઞાન દીપદાન યજ્ઞમાં જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવ્યો હતો તે વિદ્યાર્થીઓના વાલીઓએ આ દીપદાન યજ્ઞમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગાયત્રી પરિવારના પ્રાગજી મહારાજે ધાર્મિક વિધિ પણ શરૂઆત કરી હતી. દીપદાન યજ્ઞમાં વાલીઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લીધો અને મા સરસ્વતીના ચરણોમાં મસ્તક નમાવીને આશીર્વાદ દીધા હતા અને વિદ્યાર્થીઓએ પણ પોતે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવાનો સંકલ્પ કર્યો હતો. ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અનોખો અને ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો.